ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે છેલ્લો ટોપિક સમજીએ છીએ આ ચેપ્ટરનો કે રંગસૂત્રીય અનિયમિતતા। આપણે વાત કરી હતી જનીનિક ગળગળો કે જનીનિક અનિયમિતતા। તો બે પ્રકારની જનીનિક અનિયમિતતા જોવા મળે છે, જેમાં આપણે પહેલાં વાત કરી મેન્ડેલિયન અનિયમિતતાઓ, જેમાં આપણે કેટલાક રોગોની વાત કરી જેમ કે હિમોફિલિયા, રંગઅંધતા, સિકલ સેલ એનિમિયા, પછી કેટલાક જન્મજાત ચયાપચયની ખામીથી થતા રોગો જેમ કે ફિનાઇલકીટોન્યુરિયા, આલ્કેપ્ટોન્યુરિયા અને અવર્ણતા જેવા રોગોની વાત કરી। વંશાવળી પૃથ્થકરણ વિશે આપણે સમજ્યા, બરાબર। તો હવે વંશાવળી પૃથ્થકરણ એટલે શું? તો આનુવંશિક કોઈ લક્ષણ કે કોઈ વિકૃતિ વારસાગત પેઢી દર પેઢી સંતતિમાં ઉતરે તો એનો અભ્યાસ કરવાની પદ્ધતિ એને વંશાવળી પૃથ્થકરણ કહેવાય છે। તો એની પણ આપણે વાત કરી। એ બધાને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે। જનીનોમાં ખામી સર્જાવાના કારણે આવી મેન્ડેલિયન અનિયમિતતા જોવા મળે છે અને જે આનુવંશિક હોય છે, બરાબર। હવે આપણે બીજા પ્રકારની અનિયમિતતા જોઈએ તો એ છે રંગસૂત્રીય અનિયમિતતા। રંગસૂત્રીય અનિયમિતતા એટલે શું? તો માનવમાં જે રંગસૂત્ર છે, માનવની વાત કે દરેક સજીવની વાત કે દરેક સજીવમાં રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા હોય છે। તો એ રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો થવાના કારણે વિકૃતિ સર્જાય છે, એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે। અને આપણે એ વિકૃતિના પ્રકારો વિશે શીખી ગયા કે રંગસૂત્રોમાં વધારો કે ઘટાડો, તેમાં એન્યુપ્લોઇડી, પોલીપ્લોઇડી, મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી, એના વિશે આપણે આગળ વિકૃતિના પ્રકારોમાં શીખી ગયા છે। હવે આપણે લાસ્ટ માનવ રંગસૂત્રીય અનિયમિતતાઓની વાત કરીએ એ પહેલાં આ રંગસૂત્રીય અનિયમિતતાઓનો અભ્યાસ કરવા માટે પહેલાં માનવ કેરિયોટાઇપ તૈયાર કરવો પડે। હવે માનવ કેરિયોટાઇપ એટલે શું, જેના વિશે ડિટેલમાં તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી આ ચેપ્ટરમાં। આના પછીના ચેપ્ટરમાં થોડીક એના વિશે વાત કરેલી છે। તો માનવ કેરિયોટાઇપ કઈ રીતે નક્કી કરી શકાય? માનવ કેરિયોટાઇપ એટલે શું? તો માનવના જે કોષોમાં રંગસૂત્રો છે એ રંગસૂત્રોને એના કદ અને આકારના આધારે ઉતરતા ક્રમમાં એની ગોઠવણી કરવામાં આવે તો એને માનવ કેરિયોટાઇપ કહેવામાં આવે છે। તો રંગસૂત્રીય અનિયમિતતાનો અભ્યાસ કરવો હોય તો આપણે રંગસૂત્રોનો અભ્યાસ કરવો પડે। તો રંગસૂત્રોનો અભ્યાસ કઈ રીતે કરી શકાય? તો એના માટે રુધિરની સ્લાઇડ બનાવવી પડે, બ્લડની સ્લાઇડ બનાવવી પડે, અને બ્લડમાં જે શ્વેત કણો છે એ શ્વેત કણોમાં રંગસૂત્રોની સંખ્યા, કદ અને એના આકારનો અભ્યાસ થઈ શકે છે, બરાબર। તો રંગસૂત્રોનો જે બ્લડની આપણે સ્લાઇડ બનાવી છે એમાં રંગસૂત્રોની જે ભાજના અવસ્થા છે, કોષ વિભાજનની ભાજના અવસ્થા છે, ત્યાં એમાં ભાજના અવસ્થા એ રંગસૂત્રો બરાબર સેન્ટરમાં ગોઠવાયેલા હોય છે અને એ રંગસૂત્રોનો ફોટોગ્રાફ્સ લઈ અને ત્યાર પછી એ રંગસૂત્રોનો એનો કદ અને આકારને ધ્યાનમાં લઈ અને એના કદના આધારે એને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, તો એને કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે। અને એ રંગસૂત્રોના કદ ઉપરથી એ રંગસૂત્રોનો સારી રીતે અભ્યાસ કરી શકાય છે। કોઈ રંગસૂત્રમાં ખામી છે, વધારાનું છે, ઓછું છે, એ બધી જ માહિતી આપણે એના ઉપરથી મળી શકે છે। તો માનવ કેરિયોટાઇપની વ્યાખ્યા યાદ રાખજો કે માનવ કેરિયોટાઇપ કોને કહેવાય? તો માનવના રક્તમાં કોષમાં રહેલા જે રંગસૂત્રો છે, શ્વેતકણમાં રહેલા રંગસૂત્રો છે, એને એની ભાજના અવસ્થાએ એનો ફોટોગ્રાફ્સ લઈ અને એના કદના આધારે રંગસૂત્રોને એના કદના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવણીને માનવ કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે। અને આવા માનવ કેરિયોટાઇપ પરથી રંગસૂત્રીય અનિયમિતતાઓ, જે રંગસૂત્રોમાં ખામી સર્જાય છે, એ આપણે વધુ સારી રીતે સમજી શકીએ। હવે માનવ કેરિયોટાઇપ કેવી રીતે બનાવી શકાય? તો એના માટે માનવ બ્લડ લેવામાં આવે છે અને એને કેરિયોટાઇપ બનાવવાની જે પદ્ધતિ છે એને રક્ત સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। માનવ કેરિયોટાઇપ બનાવવાની જે પદ્ધતિ છે એને રક્ત સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો આ પદ્ધતિમાં પહેલાં માનવનું રુધિર લેવામાં આવે છે। એ રક્તમાં રુધિરમાં કોષોમાં સંવિભાજનની ક્રિયા રુધિરમાં રહેલા
સંવિભાજનની ક્રિયાને ઉત્તેજે એવું સંસ્કરણ માધ્યમ તૈયાર કરવામાં આવે છે. એવું માધ્યમ તૈયાર કરવામાં આવે છે કે જેમાં કોષોની સંવિભાજનની ક્રિયાને ઉત્તેજવામાં આવે છે. હવે એમાં ઇન્ક્યુબેટ તરીકે એ જે સંવર્ધન માધ્યમ છે, રુધિર લીધું એને સંવર્ધન માધ્યમમાં રાખ્યું કે જે સંવર્ધન માધ્યમમાં સંવિભાજનની ક્રિયાને ઉત્તેજે એવા અંદર દ્રવ્યો આપણે એડ કર્યા. હવે એમાં ઇન્ક્યુબેટ કોલ્ચિસિન ઉમેરવામાં આવે છે. તો ઇન્ક્યુબેટ કોલ્ચિસિન ઉમેરવાનું કારણ શું છે? તો સંવિભાજનની જે મધ્યાવસ્થા એટલે કે બાધનાવસ્થા છે, એ બાધનાવસ્થા એ રંગસૂત્રોને જકડી રાખે છે. કોલ્ચિસિન મતલબ બાધનાવસ્થાથી આગળ કોષવિભાજનની પ્રક્રિયા થતી નથી. રંગસૂત્રો બાધનાવસ્થામાં જળવાઈ રહે છે. તો એ રંગસૂત્રોને એની બાધનાવસ્થાએ જકડી રાખવાની પ્રક્રિયા, આગળ કોષવિભાજનની પ્રક્રિયાને અટકાવવા માટે એમાં કોલ્ચિસિન નામનું ઇન્ક્યુબેટ ઉમેરવામાં આવે છે. કારણ કે આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે આપણે રંગસૂત્રોનો સારી રીતે અભ્યાસ કરવો હોય તો કોષ વિભાજનની કઈ અવસ્થા દરમિયાન કરી શકીએ? માત્ર ને માત્ર ભાજના અવસ્થા દરમિયાન આપણે રંગસૂત્રો સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો રંગસૂત્રોને એની ભાજના અવસ્થાએ જકડી રાખવા માટે કોષ વિભાજનની પ્રક્રિયા આગળ વધતી અટકાવવા માટે એમાં કોલ્ચિસિન નામનું ઇન્ક્યુબેટ ઉમેરવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય છે કે માનવ કેરિયોટાઇપ નક્કી કરવા માટે રક્ત સંવર્ધન પદ્ધતિમાં રંગસૂત્રોને એની ભાજના અવસ્થાએ અથવા તો મધ્યાવસ્થાએ જકડી રાખવા માટે એમાં કયું દ્રાવણ ઉમેરવામાં આવે છે? તો કોલ્ચિસિન નામનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. આ ક્વેશ્ચન નીટમાં ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો. હવે એમાં કોલ્ચિસિન ઉમેર્યા પછી આગળ કોષવિભાજનની ક્રિયા અટકી જશે, રંગસૂત્રો ભાજના અવસ્થાએ સ્થિર થશે. બરાબર. હવે એમાં હાઇપોટોનિક દ્રાવણ ઉમેરવામાં આવે છે. હાઇપોટોનિક દ્રાવણ ઉમેરવામાં આવે એટલે કોષ ફૂલે છે. કોષ ફૂલે એટલે રંગસૂત્રોને ફેલાવવા માટેની જગ્યા મળે છે. અને એવી પરિસ્થિતિમાં સ્લાઇડ બનાવી અને એ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. તો રંગસૂત્રો મધ્યાવસ્થાએ સ્પષ્ટ જોવા મળે છે. હવે એવા મધ્યાવસ્થાએ અથવા બાધનાવસ્થાએ જોવા મળતા સ્પષ્ટ રંગસૂત્રોનો ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે અને એ ફોટોગ્રાફ્સને કાપી અને રંગસૂત્રોના કદના ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો એને માનવ કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા માનવ કેરિયોટાઇપનો ઉપયોગ રંગસૂત્રીય અનિયમિતતાઓ અથવા તો રંગસૂત્રીય ખામી સમજવા માટે માનવ કેરિયોટાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે વાત કરી રંગસૂત્રીય અનિયમિતતાનો અભ્યાસ કરવા માટે માનવનું કેરિયોટાઇપ કઈ રીતે બનાવી શકાય એની આપણે વાત કરી કે માનવ કેરિયોટાઇપ એ રક્ત સંવર્ધન પદ્ધતિ દ્વારા માનવનું કેરિયોટાઇપ બનાવી શકાય છે. માનવ કેરિયોટાઇપ એટલે શું? તો રંગસૂત્રોની ભાજના અવસ્થાએ કોષ વિભાજનની ભાજના અવસ્થાએ રંગસૂત્રનો ફોટોગ્રાફ્સ લઈ અને એને એના કદ પ્રમાણે ઉતરતા ક્રમમાં એની ગોઠવણી, તો એને માનવનું કેરિયોટાઇપ કહેવામાં આવે છે. અને એના ઉપરથી માનવના રંગસૂત્રોનો સારી રીતે અભ્યાસ કરી શકાય છે. હવે તમને ખ્યાલ છે કે માનવમાં ટોટલ 23 જોડ રંગસૂત્ર છે. 23 જોડ રંગસૂત્ર એટલે કુલ સંખ્યા કહીએ તો 46 રંગસૂત્ર. બરાબર. તો આ રંગસૂત્રોમાં કોઈ રંગસૂત્ર 46 હોવાના બદલે રંગસૂત્રોની જોડ વધારે હોવી કે રંગસૂત્રો ઓછા હોવા, તો રંગસૂત્રોની સંખ્યામાં વધઘટ થવાના કારણે જે ખામી સર્જાય છે એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે અને એને વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિકૃતિના પ્રકારોમાં રંગસૂત્રોની સંખ્યાના આધારે વિકૃતિના પ્રકારો શીખી ગયા હતા, જેમ કે મોનોસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી, બરાબર, રંગસૂત્રીય, દૈહિક રંગસૂત્રીય પ્લોઇડી કે લિંગી રંગસૂત્રીય પ્લોઇડી, એ બધાની જ વાત આપણે આગળ વિકૃતિના પ્રકારમાં કરી લીધી છે. તો હવે આપણે રંગસૂત્રીય અનિયમિતતાની વાત કરીએ તો રંગસૂત્રીય અનિયમિતતા કોને કહેવાય?
જો રંગસૂત્રોની સંખ્યા જેટલી હોવી જોઈએ, જેમ કે માનોમાં 46 રંગસૂત્રો છે, 23 રંગસૂત્ર છે, એટલે કે ટોટલ 46 રંગસૂત્ર છે, તો આ રંગસૂત્રોની સંખ્યામાં વધારે રંગસૂત્રો હોવા, 46 કરતાં રંગસૂત્ર વધારે હોય અથવા તો 46 કરતાં રંગસૂત્ર ઓછા હોય તો એને રંગસૂત્રી અને એના કારણે જે ખામી સર્જાય છે એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી 3 રંગસૂત્રીય અનિયમિતતાઓ વિશે શીખવાનું છે તમારે, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને થિયરીમાં 2 માર્ક્સમાં શોર્ટકટમાં પૂછાય છે અને નીટમાં પણ અને ગુજકેટમાં પણ આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન હોય છે. એટલે આ ટોપિક અગત્યનો છે, તમારે તૈયાર કરવાનો છે. તો રંગસૂત્રીય અનિયમિતતા રિલેટેડ તમારે 3 ખામી સમજવાની છે. એમાં પહેલી ખામી છે એને ડાઉનર સિન્ડ્રોમ કહેવાય, બીજી ખામી છે એને ટર્નર સિન્ડ્રોમ કહેવાય, અને ત્રીજી ખામી છે એને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રણેય ખામી કે ત્રણેય રોગ વિશે આપણે જોઈએ. તો પહેલા આપણે વાત કરીએ ડાઉનર સિન્ડ્રોમ. 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. હવે ડાઉનર સિન્ડ્રોમ રોગ કોને કહેવાય, એમાં કયા ચિહ્નો જોવા મળે છે અને રંગસૂત્રોમાં કઈ ખામી સર્જાવાના કારણે આ પ્રકારનો રોગ થાય છે. તો ડાઉનર સિન્ડ્રોમમાં 21મી જોડીનું જે દૈહિક રંગસૂત્ર છે, આપણે વાત કરી કે માનવમાં 22 રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર કહેવાય, જ્યારે 23મી જોડ છે એ લિંગી રંગસૂત્ર કહેવાય. 22 દૈહિક રંગસૂત્રો સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખા હોય છે, જ્યારે 23મી જોડમાં સ્ત્રીમાં XX લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે પુરુષમાં XY લિંગી રંગસૂત્ર આવેલું હોય છે. તો આ લિંગી રંગસૂત્ર આ દૈહિક રંગસૂત્રોની આપણે વાત કરીએ તો 21મી જોડીના જે રંગસૂત્રો છે એ 21મી જોડીના રંગસૂત્રોમાં ટ્રાયસોમી સર્જાવાના કારણે ડાઉનર સિન્ડ્રોમ રોગ થાય છે. પણ ટ્રાયસોમી એટલે શું, તો તમને ખ્યાલ છે કે 21મી જોડમાં 2 રંગસૂત્ર હોવા જોઈએ, જોડમાં 2 રંગસૂત્ર હોવા જોઈએ. તો 21મી જોડમાં 2 રંગસૂત્ર હોવાના બદલે 3 રંગસૂત્ર હોય, 2 ના બદલે 3 રંગસૂત્ર હોય, મતલબ કે એક વધારાનું રંગસૂત્ર છે, તો એને ટ્રાયસોમી તરીકે ઓળખવામાં આવે છે. તો 21મી જોડના માનવમાં 21મી જોડની રંગસૂત્રોની જે જોડ છે એમાં 2 ના બદલે 3 રંગસૂત્ર હોય, બરાબર. તો 2 ના બદલે 3 રંગસૂત્ર હોવાના કારણે જે ખામી સર્જાય છે, ટ્રાયસોમી થાય છે, એના કારણે માનવમાં 47 રંગસૂત્ર જોવા મળે છે. અને આ 47 રંગસૂત્ર જે છે એ 47 રંગસૂત્ર એટલે કે એક વધારાનું રંગસૂત્ર જોવા મળે છે, અને એના કારણે જે ખામી સર્જાય છે એને ડાઉનર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તો અહીંયા તમને MCQમાં પૂછી શકાય કે ડાઉનર સિન્ડ્રોમ શેના કારણે થાય છે, તો એમાં શું આવે કે 21મી જોડના જે 2 રંગસૂત્ર છે, જોડમાં આવેલા 2 રંગસૂત્રના બદલે 3 રંગસૂત્ર હોય, એટલે કે એક વધારાનું રંગસૂત્ર આવેલું હોય, તો ટ્રાયસોમીના કારણે થતો આ રોગ છે. હવે આ રોગની સૌપ્રથમ શોધ 1866માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે શોધ કરી છે એટલે એને ડાઉનર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. 1866માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે આ રંગસૂત્રોનો અભ્યાસ કર્યો હતો, એટલા માટે એને ડાઉનર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રોગના ચિહ્નો શું છે, તો આ રોગમાં સામાન્ય રીતે વ્યક્તિમાં 46 રંગસૂત્રના બદલે 47 રંગસૂત્ર જોવા મળે છે, એટલે કે ટ્રાયસોમીના કારણે રંગસૂત્રોની ટ્રાયસોમી 21મી જોડના રંગસૂત્રોની ટ્રાયસોમીના કારણે થતો રોગ છે, જેમાં માનવમાં લક્ષણ ટીંગણું કદ જોવા મળે છે, કદ નાનું હોય છે, મોટું માથું હોય છે, ટીંગણું કદ. અને લક્ષણો પણ યાદ રાખવાના છે, ટીંગણું કદ, માથું મોટું, ટૂંકી ગરદન, ચપટો ગોળ ચહેરો, મોંગોલોઇડ પ્રજામાં જોવા મળે તેવા ગળીઓયુક્ત પોપચા, આંખના પોપચા ગળીઓયુક્ત હોય છે, લાંબી જાડી અને ફૂલેલી જીભ હોય છે, હોઠ લટકતો હોય છે, માનસિક મંદતા જોવા મળે છે, ઓછી સંવેદનશીલતા હોય છે, ટૂંકા અક્કડ આંગળા હોય છે, અને આંગળાના છેડાના ભાગે ગળીઓ હોય છે, અને હથેળીના ભાગમાં પણ ગળીઓ હોય છે.
બરાબર. પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય છે અને આવું માનવ એ વંધ્ય હોય છે. જન્મજાત હૃદયની ખામી જોવા મળે છે અથવા હૃદય સંબંધિત કોઈ ખામી જોવા મળે છે. બરાબર. તો ફરી યાદ રાખજો, ડાઉનર સિન્ડ્રોમ 21મી જોડીમાં જે 2 રંગસૂત્ર હોવા જોઈએ એના બદલે એક વધારાનું રંગસૂત્ર હોય છે, એટલે કે 21મી જોડના રંગસૂત્રોની ટ્રાયસોમીના કારણે ડાઉનર સિન્ડ્રોમ રોગ જોવા મળે છે. આ રોગની શોધ સૌપ્રથમ 1866માં લેન્ડન ડાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલા માટે એને ડાઉનર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ટૂંકમાં માનવમાં 46 રંગસૂત્રના બદલે 47 રંગસૂત્ર જોવા મળે છે. એના ચિહ્નો યાદ રાખજો. ઠીંગણું કદ જોવા મળે છે, મોટું માથું જોવા મળે છે, ગરદન ટૂંકી, ચપટો ગોળ ચહેરો, મોંગોલોઇડ પ્રજામાં જોવા મળે એવા આંખના પોપચા ગળીઓવાળા હોય છે, જીભ જાડી અને ફૂલેલી હોય છે, હોઠ લટકતો હોય છે, માનસિક મંદતા જોવા મળે છે, એની સંવેદનશીલતા ઓછી હોય છે, હથેળી અક્કડ હોય છે, એના આંગળા ટૂંકા અક્કડ આંગળા હોય છે અને સપાટ હથેળી હોય છે. હથેળીમાં ગળીઓ હોય છે અને આંગળીઓના આગળના ભાગમાં પણ ગળીઓ હોય છે. એના પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય છે. સામાન્ય આવો માનવ એ વંધ્ય હોય છે અને જન્મજાત હૃદય સંબંધિત ખામી છે. આગળ બીજા રોગની વાત કરીએ તો બીજો છે ટર્નર સિન્ડ્રોમ રોગ. ટર્નર સિન્ડ્રોમ રોગ એ લિંગ સંબંધિત ખામી છે, મતલબ લિંગી રંગસૂત્રોમાં ખામી જોવા મળે છે, જેના કારણે આ રોગ થાય છે. તો લિંગી રંગસૂત્રોમાં શું છે? સ્ત્રીમાં ખામી જોવા મળે છે. સ્ત્રીમાં જે 23મી જોડનું 22 જોડ દૈહિક રંગસૂત્ર છે, 23મી જોડમાં લિંગી રંગસૂત્રમાં સ્ત્રીમાં 2X લિંગી રંગસૂત્ર હોય છે, પણ સ્ત્રીમાં 23મી જોડનું જે લિંગી રંગસૂત્ર છે એમાં 2X લિંગી રંગસૂત્રના બદલે માત્ર એક જ X લિંગી રંગસૂત્ર આવેલું હોય. એટલે 2X ના બદલે આવું હોવું જોઈએ, ડબલ X હોવું જોઈએ. 23મી જોડમાં 2X લિંગી રંગસૂત્ર હોવા જોઈએ, એના બદલે 1X લિંગી રંગસૂત્ર ઓછું હોય છે, એક જ હોય છે. તો X0 પરિસ્થિતિ સર્જાય છે, મતલબ કે સ્ત્રીમાં 2 લિંગી રંગસૂત્રમાં 2X લિંગી રંગસૂત્રોની બદલે માત્ર એક જ X લિંગી રંગસૂત્ર ધરાવે છે, મતલબ રંગસૂત્રોની મોનોસોમીના કારણે આવી ખામી સર્જાય છે. એક X લિંગી રંગસૂત્ર સ્ત્રીમાં ઓછું જોવા મળે છે અને એના કારણે જે રોગ થાય છે એને ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ફરી યાદ રાખજો, 23મી જોડમાં સ્ત્રીમાં 2X લિંગી રંગસૂત્રોના બદલે એક જ X લિંગી રંગસૂત્ર આવેલું હોય છે, એક X લિંગી રંગસૂત્ર ઓછું હોય છે, એટલે કે X0 પરિસ્થિતિ સર્જાય છે. તો રંગસૂત્રોની મોનોસોમીના કારણે, મોનોસોમી એટલે શું? તો એક X લિંગી રંગસૂત્ર ઓછું હોય તો એને મોનોસોમી કહેવાય છે. તો મોનોસોમીના કારણે આ ટર્નર સિન્ડ્રોમ રોગ થાય છે. હવે આ રોગના ચિહ્નો શું છે? ઠીંગણું કદ, ટૂંકું કરચલીયુક્ત ગળું, સ્ત્રી હોવા છતાં પ્રજનન અંગો અલ્પ વિકસિત, સપાટ છાતી, ગર્ભાશય અલ્પ વિકસિત અને સ્ત્રી વંધ્ય હોય છે, એટલે કે સંતાન ઉત્પન્ન કરી શકતી નથી. ફરીથી યાદ રાખજો, ટર્નર સિન્ડ્રોમ એ લિંગ સંબંધિત ખામી છે. લિંગી રંગસૂત્રોમાં ખામી સર્જાય છે. સ્ત્રીમાં 23મી જોડમાં 2X લિંગી રંગસૂત્રના બદલે એક જ X લિંગી રંગસૂત્ર આવેલું હોય છે, એક X લિંગી રંગસૂત્ર ગેરહાજર હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રોમાં મોનોસોમીના કારણે આ પ્રકારની ખામી સર્જાય છે, જેને ટર્નર સિન્ડ્રોમ કહેવાય છે. આવી સ્ત્રીમાં ઠીંગણું કદ હોય છે, ટૂંકું કરચલીયુક્ત ગળું હોય છે, સ્ત્રી હોવા છતાં પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય છે, સપાટ છાતી જોવા મળે છે, ગર્ભાશય અલ્પ વિકસિત હોય છે અને સ્ત્રી વંધ્ય હોય છે. ત્રીજા પ્રકારના રોગની વાત કરીએ તો ત્રીજો પ્રકારનો રોગ છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ પણ એક લિંગ સંબંધિત ખામી છે, મતલબ લિંગી રંગસૂત્રોમાં ખામી સર્જાય છે. બરાબર. તો આવી ખામી પુરુષમાં જોવા મળે છે. પુરુષમાં 23મી જે લિંગી રંગસૂત્ર છે એમાં તમને ખ્યાલ છે કે 23મી જોડમાં XY લિંગી રંગસૂત્ર આવેલું હોય છે. તો પુરુષમાં 23મી
જોડ, જે લિંગી રંગસૂત્રની જોડ છે એમાં XY ને બદલે એક XY જોડમાં એક X ને બદલે બે X હોય કે વધારે X આવે, બે કે વધારે X આવેલા હોય તો એના કારણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ રોગ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે નરમાં 23મી જોડમાં એક જ X રંગસૂત્રના બદલે બે X રંગસૂત્ર હોય, એટલે કે એક વધારાનું X છે, બરાબર, તો એને ટ્રાયસોમી કહેવાય છે. તો નરમાં 23મી જોડમાં XY ના બદલે XXY જેવી પરિસ્થિતિ સર્જાય છે, ટ્રાયસોમી સર્જાય છે, એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય છે, તો એના કારણે આ રોગ થાય છે, જેને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં સ્વરૂપલક્ષી પુરુષ હોવા છતાં એના લક્ષણો શું છે? તો સ્વરૂપલક્ષી પુરુષ હોવા છતાં પુરુષ વંધ્ય હોય છે, અલ્પ વિકસિત શુક્રપિંડ હોય છે, ઊંચું કદ, લાંબા પગ અને ટૂંકું ગળું જોવા મળે છે, શરીર પર આછી રૂવાટી હોય છે, ચહેરા પર વાળ ઓછા હોય છે, સ્ત્રીમાં હોય તેવી પહોળી છાતી હોય છે, ચપટી નિતંબ મેખલા જોવા મળે છે અને સ્ત્રી જેવો તીણો અવાજ જોવા મળે છે, માનસિક મંદતા જોવા મળે છે. તો આ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ પુરુષમાં જોવા મળે છે અને જેના ચિહ્નો છે. તો ફરીથી યાદ રાખજો, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એટલે શું? તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ લિંગ સંબંધિત ખામી છે. પુરુષમાં 23મી જોડમાં રંગસૂત્રમાં XY રંગસૂત્ર હોવાના બદલે એક X રંગસૂત્ર હોવાના બદલે બે કે વધારે X રંગસૂત્ર હોય છે, જેમ કે બે X રંગસૂત્ર હોય છે, તો અહીંયા ટ્રાયસોમી સર્જાય છે, XXY પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તો XXY પ્રકારની પરિસ્થિતિને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કહેવાય છે. પુરુષમાં આ પ્રકારે સ્વરૂપ પ્રકારે પુરુષ હોવા છતાં એ વંધ્ય હોય છે, અલ્પ વિકસિત શુક્રપિંડ, ઊંચું કદ, લાંબા પગ, ટૂંકું ગળું, શરીર પર આછી રૂવાટી, ચહેરા પર આછા વાળ, સ્ત્રીમાં હોય તેવી સપાટ પહોળી છાતી, સપાટ નિતંબ મેખલા અને સ્ત્રી જેવો તીણો અવાજ, આવી વ્યક્તિમાં માનસિક મંદતા જોવા મળે છે. તો તમને આવું પણ પૂછી શકાય ક્વેશ્ચનમાં કે બ્રાઉનર સિન્ડ્રોમ શેના કારણે થાય છે? મોનોસોમી, નલીસોમી કે ટ્રાયસોમી? તો ટ્રાયસોમીના કારણે ડાઉનર સિન્ડ્રોમ થાય છે. પછી XO પરિસ્થિતિ શું દર્શાવે છે? તો ટર્નર સિન્ડ્રોમ. પછી XXY પરિસ્થિતિ શું દર્શાવે છે? તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, બરાબર. અને એના ચિહ્નો પરથી પણ તમને MCQ પૂછી શકાય. ટૂંકમાં રંગસૂત્રીય અનિયમિતતાના ત્રણેય રોગ જે તમને આપેલા છે, એક ડાઉનર સિન્ડ્રોમ, એક ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ, ત્રણેય શોર્ટ નોટ માટે પણ અગત્યના છે અને નીટમાં MCQ માટે પણ અગત્યના છે.